લશ્કર, સૈનિક, આર્મી, એરફોર્સ એ બધી જો એવા બધા શબ્દો હું ઉચ્ચારું તો તમને સૌથી પહેલું શું યાદ આવે? દેશની રક્ષા. પણ આપણે એમને ક્યાં સાક્ષાત જોયા? એઝ અ કોમન મેન, યુ એન્ડ મી, આપણે તો અહીંયા ઈએમઈ છે, ક્યાંય થોડાક ઓફિસર્સ દેખાઈ જતા હોય, પણ એ સિવાય ક્યાંય નહીં ને. ફિલ્મોમાં જોતા હોઈએ કે 26 જાન્યુઆરી ને 15 ઓગસ્ટે આપણને યાદ આવતા હોય. આજે વિજય દિવસ છે. કારગિલમાં 1999માં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ખેલાયું હતું એમાં ઓપરેશન વિજય કરીને આપણે જીત્યા હતા. અને ત્યાં ગુજરાતના જેવા અરવિંદભાઈ સોલંકી, અત્યારે તો એક્સ આર્મી મેન છે, ત્યારે એમની ડ્યુટી ત્યાં કારગિલમાં હતી. એમની સાથે હમણાં જ થોડીક ક્ષણો પહેલા મેં ટેલિફોન પર વાત કરી. અત્યારે તેઓ જામનગર છે. કારગિલ યુદ્ધમાં થયેલા એમના અનુભવો. दफा 983 के तहत मिर्ची गिरफ्तार। રેડિયો મિર્ચી 98.3 FM પર મારી સાથે એક્સ આર્મી મેન અરવિંદભાઈ સોલંકી, જે ગનર હતા અને તોપ ચલાવતા હતા જ્યારે કારગિલ યુદ્ધ 1999માં થયું. અરવિંદભાઈ, ખૂબ ગમ્યું તમારી સાથે વાત કરીને. જામનગરમાં છો ને અત્યારે તમે? હા, ફિલહાલ જામનગર. એટલે આર્મીમાંથી રિટાયર થઈ ગયા? અત્યારે રિટાયર છું. બરાબર છે. આ કારગિલ યુદ્ધની જે વાતો કરીએ છીએ, અત્યાર સુધી સાંભળ્યું છે, વાંચ્યું છે, એ ખરેખર એ ઘટના કેવી હતી? 6 મઈ 99માં જયારે એ લોકો આપણી અમુક વિન્ટર ટાઈમની બરફના સમયે છે, એ લોકો આપણી પોસ્ટ ઉપર આવીને બેસી ગયેલા. અને એના પછી જયારે બરફ ઓગળી ગયેલો ત્યારે એ લોકો આપણે અહીંયા ગયા તો જોયું તો એ લોકોએ સામેથી ફાયરિંગ ને એની એક્ટિવિટી ઉપર એવું લાગ્યું કે દુશ્મન આપણા પોસ્ટ ઉપર કબજો કરીને બેસી ગયા છે. આ જયારે એ ફાયરિંગની શરૂઆત થઈ ત્યારે તમે ક્યાં હતા? હું તે વખતે એલસી લાઈન ઉપર જ હતો કારગિલમાં. એ એલઓસી કારગિલમાં એવું કહેવાય છે કે ત્યાં તો લગભગ -30 ડિગ્રી જેટલી ઠંડી પડતી હોય. વાત સાચી? હા, સાચી છે. એ જે દ્રાસ સેક્ટર છે અહીંયા આગળ -30 ડિગ્રી છે. અરે બાપ રે બાપ. તો અરવિંદભાઈ, ત્યાં -30 અને જામનગરમાં +40, કેમનો આટલો મોટો ડિફરન્સ તમે? અરવિંદભાઈ, તમે એટલે જયારે આ વોરની યુદ્ધની શરૂઆત થઈ તો તમે તોપ ચલાવતા હતા, તમે અંદર ટેન્કમાં હતા એમ? હા, ના, જો તોપ કહેવાય ને, એ તોપ ઉપર તો શું છે, ત્યાં ટેન્ક અલગ વસ્તુ છે અને ગન અલગ વસ્તુ છે. અચ્છા. તો એટલે એમાં ડિફરન્સ શું હોય એ સમજાવો. ટેન્ક જે છે એ જો ચેન વાળી હોય છે, જો એ રણ પ્રદેશની અંદર જ એનો વધારે ઉપયોગ કરે છે. અચ્છા. અને જે ગન છે એને ગમે ત્યાં તમે મૂવ કરી અને એને મતલબ પોસ્ટ કરી શકો છો. અમને એલસી લાઈન ની ઉપર એનો જે રોડ ઉપરથી જે કારવાઈઓ જતી એના ઉપર ફાયરિંગ કરવાનું હતું. કે જેમ કે આપણા એરિયાની બાજુમાંથી એ લોકો નીકળતા એના ઉપર ફાયરિંગ કરવાનું, એવી રીતના ગ્રાઉન્ડ રોલ ઉપર કામ કરવાનું હતું. રેડિયો મિર્ચી 98.3 FM પર કારગિલ યુદ્ધમાં જેઓ ત્યાં ખુદ હાજર હતા એવા અરવિંદભાઈ સોલંકી, એમની સાથે વાતો ચાલુ રહેશે. આજે વિજય દિવસ 98.3 FM રેડિયો મિર્ચી પર ક્ષિતિજ તમારી સાથે. દેશ પ્રેમ અથવા દેશ પ્રત્યેની લાગણી આપણી 5 રૂપિયાના પ્લાસ્ટિકના પેલા ઝંડામાં દર 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ઉભરાઈ આવતો હોય છે, અને પછી 16મી ઓગસ્ટ અને 27 જાન્યુઆરીએ એ જ દેશ પ્રેમ આપણને રસ્તા પર જોવા મળતો હોય છે. આજે વિજય દિવસ એટલે પાકિસ્તાન સામેનું થયેલું લેટેસ્ટ આપણું યુદ્ધ કહી શકાય. 1999માં જે થયું હતું એમાં ઘણા બધા જવાનો શહીદ થયા. એવા એક જવાન જે ગુજરાતના જ અરવિંદભાઈ સોલંકી, એમની સાથે હું અત્યારે વાત કરી રહ્યો છું. કારગિલનું યુદ્ધ જયારે ખેલાયું ત્યારે એટલી બધી ગોળીઓ વરસી રહી હતી કે આખો દિવસ એમણે એ બંકરમાં સંતાઈને બેસી રહેવું પડ્યું. दफा 983 के तहत मिर्ची गिरफ्तार। ઓપરેશન વિજયની જયારે શરૂઆત થઈ તો એની કોઈ ઘટના, એની કોઈ વાત તમને યાદ હોય તો શેર કરો અમારી સાથે. સવારથી એટલું બધું ફાયરિંગ ચાલેલું કે અમે સાંજ સુધી મતલબ ટેન્કરની અંદર જ બેઠેલા અને બહાર નીકળી પણ નહોતા શક્યા. અને તે દિવસનો મને યાદ છે કે અમે બારે બિલકુલ નીકળી ન શકી એવી હાલત હતી. જેમ વરસાદ વરસતો તો એવી રીતના બોમ્બાર્ડમેન્ટ થતું હતું. અરે બાપરે. અને સાંજ સુધી એમ સમજો કે અમે બારે ક્યાંય પણ જઈ ન શકીએ એવું હતું. પછી જયારે 26મી જુલાઈ એટલે આજના દિવસે 1999માં જયારે ઓપરેશન વિજય હાથ ધરાયું અને આપણે જયારે જીત્યા, ત્યારબાદની અનુભૂતિ, ત્યારબાદની લાગણી અરવિંદભાઈ કેવી? અમને ખરેખર એટલો બધો આનંદ થયો કે આપણે ભારતની જે બધી પોસ્ટો મતલબ ક્લિયર થઈ ગઈ અને આપણો એરિયો ક્લિયર થઈ ગયો અને દુશ્મનોને ખદેડી દીધા. એક બહુ મોટો આનંદ થયો અમને. શું વાત છે. પાછા ત્યારબાદ જયારે ઘરે આવ્યા ત્યારે ઘરના લોકોએ શું કહ્યું?
હું જયારે રજામાં આવ્યો હમ ત્યારે બધા એટલા બધા ઉત્સાહિત થઈ ગયા કે મને બધાએ ગામના માણસો એ બધાએ મને બહુ ઉત્સાહભેર મને ઉપાડી લીધો અને બધા હાર પહેરવીને મારું એકદમ અભિવાદન કર્યું શું વાત અને છે મને પણ બહુ ખુશી થઈ. આખા દેશની રક્ષા કરનારો એક સૈનિક પાછા આવીને એમને મળેલા માન સન્માનની વાત કરતા કરતા એ યાદ કરતા કરતા ગદગદિત થઈ ગયો. આજે વિજય દિવસ પર આ એક વસ્તુ, એક પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવાની જરૂર છે. એઝ અ ટ્રુ સિટીઝન ઓફ ઇન્ડિયા, આર વી ગિવિંગ અવર સોલ્જર્સ ધ રિસ્પેક્ટ that they deserve, the love that they deserve? 98.3 FM રેડિયો મિર્ચી પર સાંભળી રહ્યા છો ક્ષિતિજને.